આજે તારીખ 16 જુલાઈ આસપાસ અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને સિદ્ધપુર, કાકોશી અને વિસનગર આ ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. સમી હાડીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદથી પાકને જીવાદારમાં પણ શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ 19 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગોમાં તારીખ 18 સુધીમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં થર્ડિંગ કન્ડિશન પણ આવી શકે. જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં સામાન્ય હળવું પૂરની સ્થિતિ પણ રહી શકે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમ લગભગ 19 તારીખ પછી વરસાદનું જોર એકદમ ઘટી જશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં તો વરસાદ રહેશે, પરંતુ ત્યાર પછી આ ચોમાસું મોન્સૂન ઘડી જશે, ઉત્તર પશ્ચિમ ભાગોમાં જશે અને તારીખ 20-21 જુલાઈ આસપાસ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ છે, જેના કારણે તારીખ 22 આસપાસ ચોમાસાની ઘડી પુનઃ મધ્યપ્રદેશ થઈ અને લગભગ ઓડિશા, છત્તીસગઢ, ઓડિશામાં થઈને બંગાળ ઉપસાગર સુધી જતી રહેશે, જેના કારણે ગુજરાતમાં તારીખ 22 થી 24 તારીખમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.